હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં। તો ગાઈસ, મને તો ભૂખ લાગી હતી એટલે આપણે તો લઈ લીધી મેથી બીટવા। તો જો ગાઈસ, આપણે તો મેથી બીટી લીધી છે અને હવે આપણે લસણ ફોલવાનું છે। તો ગાઈસ, હું લસણ લઈ આવી છું, પણ આટલું બધું નથી ફોલવાનું, થોડુંક જ ફોલવાનું છે। તો ગાઈસ, હાલો હવે આપણે લસણ ફોલી લઈએ। આપણે લસણ ફોલી લીધું છે અને હવે એ લસણને વાટી લેવાનું છે। લસણ આપણે વાટી લીધું છે અને હવે જે આપણે મેથી વીટી હતી એને આપણે ધોઈ લઈએ। એને ધોઈ નાખવાની છે। આપણે મેથીને સરસ રીતે ધોઈ લીધી છે ને હવે આપણે લોટ બાંધવાનો છે। મેં આટલો લોટ લીધો છે ગાઈસ, તમારે જેટલો લેવો હોય એટલો તમે લઈ શકો। ગાઈસ, હવે આપણે અંદર મીઠું નાખશું, થોડુંક મીઠું નાખશું, થોડોક મસાલો નાખશું, ગાઈસ આપણે થોડીક અંદર હળદર નાખી દઈશું। હવે આપણે આ ઓલું લસણ વાટ્યું હતું એ નાખશું અંદર, અને આપણે ઓલી મેથી બીટી હતી ધોઈને રાખી હતી, હવે મેથી નાખશું। તો ગાઈસ, આ બધું આપણે મિક્સ કરશું। ગાઈસ, અંદર તેલ નાખવાનું રહી ગયું। શાબાશ! આમાં આપણે 2 પાવરા તેલ નાખશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। આપણે આ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે આ લોટને બાંધી લઈશું, અંદર થોડુંક પાણી નાખતા જઈશું ને આપણે લોટ બાંધી દઈશું। તો ગાઈસ, હવે આપણો લોટ બંધાઈ ગયો છે ને હવે આને આપણે વણી લઈશું। હવે આપણે આને વણવાનો છે, આમ ધીમે ધીમે રોટલી કોઈને। ગેસ મને તો આવડતું નથી હો વણતા, તો આપણે તો શું ખાવું જ છે ને જેવું થાય એવું। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જો ગાઈસ, સામે વણ્યો છે। હવે આપણે આ બધાય વણી લેવાના છે, આ બધાય વણી લઈશું આપણે। આપણે તો બધાય થેપલા વણી લીધા છે ને હવે આને શેકવાના છે, તો હાલો હવે શેકી લઈએ। તો ગાઈસ, આપણે તો હવે ગેસ ઉપર લોટી મૂકી દીધી છે ગરમ થવા, ને એ ગરમ થઈ ગઈ છે, એટલે હવે આપણે અંદર એક થેપલું નાખશું, એને પહેલાં શેકી લઈશું અને પછી એને તળી લઈશું। તો ગાઈસ, થેપલું શેકાઈ ગયું છે અને હવે એને આપણે તળી લઈશું તેલ નાખીને। ગેસ થોડુંક તો બળી ગયું છે। ગાઈસ, આપણું થેપલું તો રેડી થઈ ગયું છે અને હવે આપણે ગાઈસ આ બધાય થેપલાને શેકીને તળી લઈશું। તો ગાઈસ, આપણા તો બધાય થેપલા તો તરી નાખ્યા હતા, પણ જો ગાઈસ, આ થેપલા તો બળી ગયા, બિચારાને એમને શરમ આવતી છે। તો ગાઈસ, કેવી લાગી તમને મારી થેપલાની રેસીપી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો હાલો બધા ગાઈસ થેપલા ખાવા। હવે મળીએ પછીના વ્લોગમાં, ત્યાં સુધી ટાટા બાય બાય।
થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ.